નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું એ છેતરપિંડીની કે જે મામલે થઈ છે ધરપકડ. જ્યાં રાજકોટમાં સમૂહ લગ્નને નામે છેતરપિંડી કરવાના મામલે હવે મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં સમૂહ લગ્નમાં વધુ એક આયોજકની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઈકાલે રાત્રે દિલીપ વરસડા નામના આયોજકની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 4 આયોજકોની થઈ ચૂકી છે ધરપકડ. પોતાનું નામ થાય એ માટે જ કાર્યક્રમમાં જોડાયા હોવાનું આ આયોજકોનું રટણ છે. ચારે આરોપી મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હોવાનું પણ ખુલી રહ્યું છે. ચંદ્રેશ છત્રોલાએ ફોન બંધ કરી દીધું હોવાનું પણ સામે આવી રહ્યું છે. મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓની પણ શક્યતા જોવાઈ રહી છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં 4 જે સંચાલકો છે ધરપકડ થઈ છે. કયા મહત્વપૂર્ણ ખુલાસા હવે થઈ શકે છે? શું કાર્યવાહી? જયેશ, જે રાજકોટના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો જે સામે આવ્યો હતો તેમાં જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારબાદ તુરંત જ પોલીસ દ્વારા 3 જેટલા આયોજકો છે તેની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે વધુ એક આયોજક દિલીપ વરસડા નામના જે આયોજક છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. હાલમાં જે તમામ આરોપીઓ છે તેઓ રિમાન્ડ પર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ જે 4 જે આયોજકો પકડાયા છે તેઓનો કોઈ નાણાકીય બાબતોમાં રોલ ન હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જોકે તેઓ જે ચંદ્રેશ છત્રોલા કે જે આ સમૂહ લગ્નનો મુખ્ય આયોજક છે અને માસ્ટર માઇન્ડ છે તેની સાથે સંપર્કમાં હતા અને જે સમૂહ લગ્નના આગલે દિવસ એટલે કે શુક્રવારે રાત્રે પણ આ તમામ આયોજકો છે તે ચંદ્રેશ છત્રોલા સાથે હતા. પરંતુ ત્યારબાદ જે શનિવારે સવારના સમયે ચંદ્રેશ છત્રોલા છે તે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને ફરાર થઈ ગયો હતો, જેના કારણે જ આખો મામલો છે તે સામે આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા જે પણ આયોજકો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે માસ્ટર માઇન્ડ ચંદ્રેશ છત્રોલા છે તે હજુ પોલીસ પકડથી બહાર છે. પોલીસની તેની ધરપકડ કર્યા બાદ સમૂહ લગ્નોત્સવમાં જે છેતરપિંડીનો આખો મામલો આવ્યો છે તેને લઈને મોટા ખુલાસા છે તે થઈ શકે છે. કારણ કે ન માત્ર વરકન્યા પાસેથી 15,000 રૂપિયા વસૂલવા, આ ઉપરાંત તેમને અનેક દાતાઓ પાસેથી લાખો રૂપિયાની રકમ છે તે વસૂલી છે, જેને લઈને જ હવે મહત્વના ખુલાસા છે તે આગામી દિવસોમાં થઈ શકે છે. જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો મુખ્ય જે સંચાલક છે ચંદ્રેશ છત્રોલા તે હજુ પકડથી દૂર છે, પણ અત્યાર સુધીમાં 4 આયોજકો પોલીસ કબજામાં આવી ચૂક્યા છે.